ધોબી દીપગેશ હા બોલાવી લો. હા 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 ક્યાં લઈ જાઓ? હા ચાલે. અવની મંદિર બોલ ગિરિરાજ ધરણજી જય.
Welcome. Fuga. अच्छा लगा बस बस आज बस कम हो गया बोल गिरा डरेगी ओए मोटा भी हर मारा दिखरा हाँ अजय मिमिक्री करने वाले सब जगह बोलना किए थे આ છોકરી 12 વર્ષથી આ પ્રોગ્રામમાં પૈસા આપી લીધી કથક બેસીબેન દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે આપણે જોડાઈએ એમાં તાળીઓના ગડગાડ વધે અસતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યો માં અમૃતમ ગમય
અનેક માન્યવરો આજે આપણા આ સંપર્ક સમાજ દ્વારા આયોજિત ધાર્મિક એવં સામાજિક મહોત્સવમાં ઉપસ્થિત છે. ગુડ ઇવનિંગ એવરીવન. થેન્ક યુ બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ અને ઈશ્વરભાઈ. મારી અપૂર્વા એટલી નાની હતી ત્યારેથી તમે એમને આ ચાન્સ આપો છો. આજે ઓલમોસ્ટ અમે 12-13 વર્ષથી અપૂર્વા સાથે આ પ્રોગ્રામમાં આવીએ છીએ, એટલે તમારું બધાનું બહુ મનથી આભાર માનીએ છીએ અમે લોકો. થેન્ક યુ સો મચ. અને આજે અપૂર્વા સવારે રામનો કર્યો છે, સાંજે પાછું એક રામનું ગીત કરે છે. એ પિક્ચરનું ગીત છે પલ પલ ભારી, અને એના સાથે બીજું એક ઓડિસી અમારી જે પલ્લવી ટિપિકલ જે ક્લાસિકલ પ્યોર ડાન્સ એ પલ્લવી એ પરફોર્મ કરશે. સો થેન્ક યુ એવરીવન. તમે બહુ પેશન્સથી હંમેશા એમનું ડાન્સ જોઈએ છે. થેન્ક યુ. हृदय में है मेरे, राम ही धड़कन में है, राम मेरी आत्मा
ही तो करुणा में है, शांति में राम है, राम ही है एकता में, प्रगति में राम है। राम बस भक्तों नहीं शत्रु की भी चिंतन में है, देख तज के पाप रावण राम तेरे मन में है, राम तेरे मन में है, राम मेरे मन में है, राम तेरे मन में है, राम मेरे मन में है। राम तो घर घर में है, राम हर आंगन में है, मन से रावण जो निकाले राम उसके मन में है, मन से रावण जो निकाले राम उसके मन में है।
वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री रामचंद्र कृपालु भजमना कृपालु भजमना इति भगति तुलसीदास शंकर शेष मुनि જે લોકો ક્લાસિકલ નૃત્ય જાણે છે એ લોકોને ખ્યાલ હોય કે બેક ટુ બેક બે નૃત્ય કરવા કેટલું ડિફિકલ્ટ છે. જોરદાર તાળીઓ. અને અપૂર્વા આજના દિવસે એણે જે રામ ભગવાનના બે પરફોર્મન્સ આપ્યા, સવારે આપ્યું ને અત્યારના બે પરફોર્મન્સ, આપણને એવી લાગણી થઈ કે આપણે अयोध्या पहुंची गया. ओम जी ऐसा लगा कि मानो हम अयोध्या पहुंच गए हैं. तो हम साथ में मिलके जो 22 जनवरी को जो उत्सव हुआ उसका रीरन करते हैं बुरा भाई में. हम राम भगवान का जय जयकार करेंगे. आगे पीछे सब जगह से आवाज आनी चाहिए. बोले रामचंद्र भगवान की जय. जय जय श्री राम. जय श्री राम. जय जय श्री राम. धन्यवाद. और अपूर्वा वांट टू एक्सप्रेस हरसेल्फ. ईश्वर भाई 14 साल से जब छोटी थी जब से आ रही है. नमस्ते, आप सभी का मैं धन्यवाद करना चाहूँगी और ख़ास कर कि पड़िया सर कि आप हमेशा मुझे एवरी ईयर आप मुझे बुलाते हो और मुझे यहाँ पे आके आप सभी के साथ सहभागित होके डांस करने मिलता है. यही मेरे लिए बहुत बड़ी बात है. तो इसीलिए 22 जनवरी को तो खैर हम अयोध्या जा नहीं पाए, तो मैंने सोचा कि चलो हम यहाँ से ही प्रभु रामचंद्र की आराधना करेंगे. इसीलिए आज के दिन मैंने 2 गाने जो कि लिए हैं वो भगवान राम के ऊपर ही लिए हैं. तो बस मुझे ऐसे लगता है कि अगर हम सब ने यहाँ से प्रे कर लिया है तो वो प्रभु के पास तो पहुँच ही जाएगा. एंड थैंक यू जयेश भाई ऑलवेज फॉर एनकरेजिंग मी. थैंक यू एंटायर टीम, क्योंकि मुझे ऐसे लगता है कि ये मेरा घर ही है. सब घर जैसे ही हो गए हैं और मुझे हमेशा बहुत आदर और प्रेम से यहाँ पे बुलाया जाता है. तो इसके लिए मैं बहुत बहुत धन्यवाद बोलती हूँ आप सभी को. एंड होपिंग टू कम हियर नेक्स्ट ईयर एज वेल. જયસુખભાઈ જોગીના ધર્મપત્ની વર્ષાબેન જોગીને હું આમંત્રણ આપું છું. આવો અને અપૂર્વાનું પુષ્પગુચ્છથી સન્માન કરું. જોરદાર તાળીઓ. કલાકારને જ્યારે સન્માન થાય ત્યારે આપણે તાળીઓથી વિશેષ શું આપી શકીએ. આપણે જોરદાર તાળીઓથી અપૂર્વાના સન્માનમાં સહભાગી થઈએ. આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઈશ્વરભાઈ, જ્યારે પેપરમાં ન્યૂઝપેપરમાં વાંચીએ તો 10 કાર્યક્રમ હોય, એમાંથી 7મા સુનિલભાઈ સોનીનું સંચાલન હોય. દરેક બોરીઓલી કાંદીઓલી જ્યાં પણ પ્રોગ્રામ હોય તો આવા બગસરાના બળબાગી રતન સુનિલભાઈ સોનીને આપ સૌની તાળીઓની વચ્ચે હું આમંત્રણ આપું છું. સુનિલભાઈ પધારો. સ્વાગતમ, શુભ સ્વાગતમ. जय श्री कृष्ण. जय श्री कृष्ण. બધા સરસ મજાના હાથમાં જ્યુસ લઈને બેઠા છો. અને પ્રતિવર્ષની માફક તમને બધાને મળવાનું થાય ત્યારે
આપ બધાના હૃદયપૂર્વકના જય શ્રી કૃષ્ણ સાથે ઈશ્વરભાઈ પડિયા અમારા આપણા સૌના લાડકા ભાઈ, એક નામ જ કાફી હોય છે, ભાઈ કે એટલે સૌને આદર પ્રેમ. પરંતુ શ્રી બ્રહ્મ ક્ષત્રિય સંપર્ક સમાજ દ્વારા આયોજિત 44મો સમૂહ લગ્નોત્સવ અને 47મો સ્વયંવર સમારંભના પ્રમુખ શ્રી ચિંતનભાઈ હર્ષદરાય પડિયા અને શ્રીમતી અવનીબેન ચિંતનભાઈ પડિયા, જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. હવે આપ સૌને ખબર છે, હું કહીશ અહીંયા આગળ સ્ટેજ ઉપર ગુલાટીઓ મારવાનો નથી, ગઝલ ગાવાનો નથી, ભજન બોલવાનો નથી, હું થોડીક વાતો કરવાનો છું તમારી સાથે. કારણ કે શબ્દ સંભાલ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાँव, शब्द संभाल कर बोलिए, शब्द को हाथ नहीं पाँव. एक शब्द है औषधि और एक शब्द है घाव, एक शब्द है औषधि और एक शब्द है घाव. शब्द शब्द का अंतरा, शब्द शब्द का भेद, एक शब्द सर्जन करे અને એક શબ્દ કરે છે. સાહેબ ક્યાંથી શબ્દ બોલાણો છે ભાઈ? કોઈ રિવોલ્વરનો કારતૂસ હોય મામા, અને એને તમે ઉપાડીને ગમે એટલો જોશથી મારો તો એ કાર્ટિસ ઓમજી કોઈને ઘાયલ ન કરે. ખાલી કાર્ટિસ માર્યો હોય તો ગમે એટલો આમ સ્પીડમાં મારો, પણ એ જ કાર્ટૂસને રિવોલ્વરમાં ચડાવી અને તમે ટ્રિગર દબાવો તો કોઈનું છાતી સોસરવું નીકળી જાય. શબ્દ ક્યાંથી બોલાણો છે, શબ્દની ગતિ કઈ છે. ભાઈ કે બરાબર છે, હું વળી બહુ કહું તો બહાર નીકળીને મને કહે તમારે શું વાતો કરતા હતા, વાતો હતો પ્રોગ્રામ તમારો. પરંતુ બે ચાર પૂંભડા ભભકદાર આપું, બે ચાર પૂંભડા ભભકદાર આપું, લ્યો તમને આજુકું સવાર આપું. બે ચાર પૂંભડા ભભકદાર આપું, લ્યો તમને આજુકું સવાર આપું. આ ઝાંપાને પછી પહેલા બારીને ઉઘાડો તો કુદરતના ધમાકેદાર સમાચાર આપું. અને ફૂલોની પાસે જઈ મુઠ્ઠીને ઉગાડો તો સુગંધનો એક જામ નશેદાર આપું. બે ચાર પૂંબડા ભભકદાર આપું, લ્યો તમને આજુકું સવાર આપું. પેલા તો આજે જેમના પણ લગ્ન થયા છે એ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. કારણ કે જીવનમાં ગોઠવાઈ જવું બહુ મહત્વનું છે. અને ગોઠવાણા પછી, કારણ કે અત્યારનો સમય કેવો છે, હજી આલ્બમ ન આવ્યું હોય ને ત્યાં ક્યાંક જામતું નથી એમ. એ સમયમાં આવા સમૂહ લગ્ન થાય સાહેબ. કારણ કે એક સાથે મળી અને સૌ લોકો, પાછો નીચે ડાયરો ચાલુ છે. ચેતનભાઈ ગઢવી મને કે આય બેસી જાઓ. મેં કીધું ઉપર મારું બુકિંગ છે, આમાં ગમે ત્યાં ન બેસી જવાય. એક ભાઈ મને કહેતા હતા, મને કે સુનિલભાઈ દારૂ પીતા હોય ત્યાં કોઈ દી ઊભું નહીં રહેવાનું. મેં કીધું બહુ સારી વાત છે, મને કે ત્યાં બેસી જવાનું. તમે સમજો છો એટલે મજા આવે છે. નિશાળમાં સાહેબે છોકરાને કીધું કે આટલી બધી ભૂલ કરસ, તારા પપ્પાની સિગ્નેચર કાલ લેતો આવજે. છોકરો બીજે દી આવ્યો કે સાહેબ અડધી તો પીવાઈ ગઈ છે. પછી ખબર પડી કે છોકરો આપણા કામનો છે કે. પણ હમણાં એક બેન બહુ સજી જજીને જતા હતા બપોરના 2:30 વાગે. એટલે મારાથી પૂછાઈ ગયું. મેં કીધું બેન કઈ બાજુ જાઓ છો? મને કે કીટી પાર્ટી છે અમારી. પણ મેં કીધું આ સફેદ હાડી, માથે ચાંદલો નહીં, હાથમાં બંગડી નહીં, આવી કીટી? મને કે બેસણાની થીમ રાખી છે. મેં કીધું બેસણાની થીમ? મને કે પણ જે બેનની ચિઠ્ઠી નીકળી છે ને એને એના વખાણ સાંભળવાનું મન થયું. જીવતા તો કોઈ કરતું નથી સાહેબ. જીવતા જો કરી લઈએ સાહેબ તો માણા 2 વર્ષ મરે મોડો. ટાણે જો કરી લઈએ પછી મેં કીધું જોવા જેવું તો હશે, આમાં છે શું? ત્યાં તો જેની કીટી હતી બેનનો 5 ફૂટનો ફોટો સફેદ ફૂલનો હાર ચડાવીને રાખ્યો હતો અને બધા બહેનો એના વખાણ કરે. હવે ઘટના એવી ઘટી, એ બેનના વર 1.5 મહિનાની બિઝનેસની ટૂરમાંથી આવ્યા ભાઈ, અને એણે આ જોયું કે આ ઓચિંતું ક્યારે બની ગયું. ત્યારે ઓલા બધા ક્યાં કીટી ચાલુ તો કે મને કયો હરખનો હુમલો આવી જાય ક્યાંક મને. એટલે આમાં નાની નાની વાતમાં સમજાઈ જાય. હમણાં એક ભાઈને કીધું આ ચશ્મા પહેર્યા છે તમે સુંદર નથી દેખાતા. મને કે કાઢી નાખું ને તો તમે નથી સુંદર દેખાતા.
તો મેં કીધું પહેરી રાખો ભલામણ, તમારે આમાં સુંદર દેખાવું જરૂરી છે. આટલી બધી વિશાળ સંખ્યામાં લોકો ભેગા થયા હોય. આજે રવિવારે બપોરે અમારા પાડોશી મને કે લાવો સુનિલભાઈ રવિવારે બપોરે ઘરે છો? મેં કીધું હા. તમારે કામ શું છે? મને કે તબલા ને હાર્મોનિયમ જોવે છે 2 કલાક. તો મારી કઠણાઈ, મેં પૂછ્યું કે તમારે ગાવું છે? મને કે ના ના 3 થી 4 હોવું છે. એની સામું અમે જો 2 કલાક બોલતા હોય સાહેબ, ત્યારે આવો સરસ મજાનો સમાજ, બ્રહ્મા અને ક્ષત્રિય, કારણ કે બે તેજ ભેગા થાય. અને આવી રીતના લોકો જ્યારે અમને મળે, મેં તો દરેક પ્રોગ્રામમાં કહું છું, તમારા માટે હું નવો નથી અને મારા માટે તમે નવા નથી. દરેક સમૂહ લગ્નની અંદર ભાઈ મને યાદ કરે છે, એ મારું સદભાગ્ય છે સાહેબ આ લોકોની વચ્ચે. નહીતર અમારાથી મોંઘા કપડાં પહેરીને ટીવીમાં આવવાવાળા કલાકારો ઘણા છે, વધારે પેમેન્ટ લેવાવાળા છે, પણ આ સ્ટેજ મને જ્યારે લોક સાહિત્યકાર તરીકે વિનંત્રણ આપ્યું હોય ને, ત્યારે મર્યાદાઓની સાથે અહીં આવવું પડે. बानी के प्रभाव से, लेखनी के जादू से सदियों के सोए हुए भावों को जगाते हैं और जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब हम काव्य धारा सुधाए बरसाते हैं. हजारों रसिकों के बीच बांधते हैं समा, तब अनोखी छवि छा जाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. साहब તમારી બધાની અને આમાં છે ને, તમને સમજાય એટલે તાલીઓ પાડો એટલે મને ખબર પડે કે દૂધ દોણામાં જાય છે. અને નો સમજાય ને તોય પાડી લેવી, એમ સમજવું કે હાઈ લેવલનું સાહિત્ય હશે. કારણ કે અત્યારે માણસને હસાવો બહુ અઘરો થઈ ગયો છે સાહેબ, બહુ અઘરો. માણસ 24 કલાક ટેન્શનમાં, થાંભલા રે ભટકાઈને તોય સોરી 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 કહીને વિયો જાય. પણ થાંભલો છે, તું જોતો ખરો સાહેબ. માણસ, હું ચીજ મોંઘેરી અને જાજરમાન વેચું છું, હું ચીજ મોંઘેરી અને જાજરમાન વેચું છું. અહીંયા તો લોકો ઈમાન વેચે છે, પણ હું કાયમ મુસ્કાન વેચું છું સાહેબ. આપણે સવારે ઘરેથી નીકળીએ ભાઈ, ત્યારે આપણી દોડ શેના માટે હોય? માણસ દોડવા નીકળે, વોક કરવા નીકળે, તો રન ફોર તન, રન ફોર તન, તન માટેની દોડાદોડી, તનને તંદુરસ્ત રાખવા. પછી ઘરે આવી નાઈ ધોઈને દીવાબત્તી કરે ત્યારે રન ફોર મન, મનની શાંતિ માટે. રન ફોર તન 1 કલાકની હોય, રન ફોર મન છે મંદિર તરફની, એ 10-15 મિનિટની હોય. પણ રન ફોર ધન છે એ આખો દિવસની હોય સાહેબ. રન ફોર ધન માટે માણસની દોડાદોડી બંધ નથી થતી. હવે રન ફોર ધન છે, રન ફોર તન છે, રન ફોર મન છે, તો થોડીક વાર રન ફોર ફન પણ થઈ જાય તો પણ મજા આવે સાહેબ. તમે લોકો દાંત કાઢી લ્યો તો. 3 પ્રકારના લોકો હોય, 3 પ્રકારના. અમુક લોકો છે ને ભાઈ પાળેલા હોય, એને જેટલું કીધું હોય એટલું જ બોલે, એનાથી વધારે એક શબ્દ ન બોલે. અમુક છે એ ઢાળેલા હોય, એ હાવ ન બોલે. પણ અમુક છે એ આપની જેમ ભાળેલા હોય, એ જે હામું દેખાય ને એ જ બોલે, કોઈ દિવસ મૂંગા ન રહે સાહેબ. પાળેલા, ઢાળેલા અને ભાળેલા. અત્યારે આપણા વડાપ્રધાન છે ને ભાળેલા છે, એ કોઈનું હાંકી ન લે. કારણ કે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતાપૂર્વક જીવી મેં ઇન્સાનની ઇજ્જત રાખી છે. જે સ્થાન લઈને માણસ આવે, ભરોસો હોય સાહેબ ઈશ્વરભાઈ ઉપર સમાજને, કે સંપર્ક સમાજનું કાર્ય હોય તો એ 100% સોળાની જ હોય. કારણ કે એનું સુકાન ઈશ્વરભાઈના હાથમાં છે. પણ અઘરું છે હો આમ જવાબદારીઓ લઈને ફરવું ને. આપણે મામા સોસાયટીના પ્રમુખ થવું હોય ને તોય ઘરવાળા કે આપણે કાંઈ નથી કરવું હોય, એ તમે રહેવા દેજો. કારણ કે 24 કલાક ફોન ચાલુ રાખવો પડે, સમાજની પળે પળે જવાબદારી લેવી પડે. પણ કહેવાનો અર્થ એ છે કે આખો સમાજ જ્યારે ભેગો થાય, હું તો હાસ્યની હળવી હળવી વાતો કરનારો છું. સમાજ અત્યારે કેવી પરિસ્થિતિ છે, છોકરાને સાહેબે પૂછ્યું કે બેટા પ્રમાણિકતા એટલે શું? એટલે છોકરાને ખબર નહીં, એને ઘરે આવીને એને બાપુજીને પૂછ્યું પપ્પા પ્રમાણિકતા એટલે શું? એટલે કે બેટા આપણી અને કાંતિ કાકાની દુકાન ભાગીદારીમાં હોય, કાંતિ કાકા દુકાને ન હોય અને ગ્રાહક 500ની નોટ આપે, 200 રૂપિયાનો માલ લે, 300 પાછા લેતા ભૂલી જાય ને, એ આપણા એકલાના ન કહેવાય, આપણો કાંતિ કાકાનો અડધો અડધો ભાગ કહેવાય.
કઠણાઈ પ્રમાણિકતાની સાહેબ તારી. પણ આટલા સરસ મજાના લોકો અમને સાંભળતા હોય. 2020 પછી 2 વર્ષ બંધ રહ્યું. પાછું ગયા વખતે આપણે પ્રસંગ કર્યો, બધાયનું થોડુંક થોડુંક ચાલુ હતું. કલાકારોને હાવ ધબડકો હતો, હાવ ધબડકો. એમાં આવું ચાલુ થયું, તમે રાજીના રેડ થઈ ગયા. નકરા કેમેરા સામું જ પ્રોગ્રામ કર્યા હતા. મોબાઈલ ચાલુ હોય, અમે દુહાછન બોલતા હોઈએ, અને કેવી કઠણાઈ થાય. હજી તો દુહો બોલીએ ને ત્યાં ઘરવાળા કે પગ ઊંચો લ્યો તો હાવેણી કાઢવી. સાહેબ આવા વાતાવરણમાં અમે 2 વર્ષ પ્રોગ્રામ કર્યા છો, 2 વર્ષ. પણ એ પૈસા હાટું નહોતું, અમે ભૂલી ન જાય ને એટલા માટે હતું. કારણ કે આ વાણી છે સાહેબ, ગંગાનો પ્રવાહ જે છે. ગંગાજી અમારો કવિ કહે છે, ગંગા નામ આવ્યું એટલે કહું ક્યાંથી નીકળી, તો કે ગરુડના સ્વામી વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરના ડારનાર ભગવાન રામ, અને રામને પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણના પુત્ર મેઘનાદ, મેઘનાદના પ્રાણ હરનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાનજી, હનુમાનજી તેની ધજા ઉપર બેઠા છે અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, અને બાણાસુર જેની વંદના કરે છે એ ભગવાન ભોળોનાથ. જટાટવી ગલત જલત પ્રવાહ પાવી તત્સ્થલે ગલેવ લંબ લંબિતાંબુ જંગ તુંગ માલિકા ડમટ 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 નિનાદ વડ વરવય ચકાર ચંડ તાંડવમ તનોતુ નઃ શિવમ શિવમ જટાકટાહ સંભ્રમમ ભ્રમન નિલિમ્પ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની. ઈ ભગવાન ભોળાનાથ અને ભોળાનાથના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલય, અને હિમાલયની ગોદમાંથી ગંગાજીનો પ્રવાહ વહે છે સાહેબ. આ ગંગાજી એટલે કવિ કહે છે કે સોનું કોઈ દી સડતું નથી, ગંગાજળ કોઈ દિવસ ગંધાતું નથી, સિંહ કોઈ દિવસ ખડ ખાતો નથી, અને માનો ખોળો મોક્ષથી મોટો છે, એની માથે કાળની કારી ફાવતી નથી. સાહેબ આ લોક સાહિત્ય કહે. કહેવાનો અર્થ એ છે કે આની અંદર બધી વાતો આવે. અમારા ઝવેરચંદ મેઘાણીને કોઈએ પૂછેલું, મેઘાણીભાઈ ગુજરાતી લોકો ભેગા થાય ને એટલે કે ગુજરાતની વાતો કરજો. આપણી ખૂબીઓ છે અમુક ગુજરાતીઓની. આપણે ટ્રેનમાં જઈએ ને પહેલા વહેલા, એટલે પહેલો આપણો સવાલ શું હોય? સામાન ગોઠવી દે સીટ નીચે, તમારી સીટ ક્યાં છે? એટલે આપણે કહીએ કે નીચેની 1 નંબર. તમે ઉપર વયા જશો ને અમને થોડી ગોઠણની તકલીફ છે. એટલે આપણે કંઈક બેન માંડ નીચે મળી છે, કઈ વાંધો નહીં બેહો. એ બેહે ને પછી એનો પટારો ખોલે, થેપલા ખાશો? થેપલા ઘરના બનાવ્યા, થેપલા ને ગોળ કેરી કંઈક જાતના ખવડાવીને ભંભોટિયા જેવા કરી દે. પછી હળવેકથી કે હવે વયા જશો ઉપર, હવે હા વયા જાય તમે કહેતા હોય તો જાય. દરેક ડબ્બામાં જાવું, ફર્સ્ટ એસીમાં ન જાવું, કારણ કે અભિમાનના ઘૂંચડા ભેગા થયા હોય. આપણે 3rd ક્લાસમાં તો બધા એકબીજાની સામું થેપલા લાંબા કરે, વાતું કરે. ઓલું તો કેબિન બંધ કરીને બેસી ગયા હોય, એમાં એને થાય ગેસ. નો ઈ બહાર જાય, નો આપણે જાવું. જાવું ક્યાં સાહેબ, ટિકિટ લીધી હોય તો. પણ ગુજરાતી લોકોની વાત કહું કે ગુજરાતી લોકો કેવા, સૌને મન ગમે એવા, હરે ફરે મોજ કરે, કોઈથી કદી નો ડરે, કાળ સામે ડગ ભરે મર્દ કહેવાય. ખવડાવવામાં પહેલો વિપતમાં આવે વેલો, જલસામાં ઘેલો ઘેલો મોજી કહેવાય. સરદાર ગાંધી જેવા, દુશ્મનોની આંધી જેવા, નરબંગ કાઓનિયા ભોમ કહેવાય. મેઘાણીને કાગ સાથે, હેમુભાઈના રાગ સાથે, ડાયરામાં રૂડાજેના ગીતડા ગવાય. અંબાજીને સોમનાથ, ગિરનારે નવનાથ, પાલિતાણે આદિનાથ લોકમાં પૂજાય. ચોટીલે ચામુંડા માત, ખોડિયાર કરે વાત, આશાપુરા સાત સાત ગરબા રમાય. કચ્છની દાબેલી સારી, સુરતની ઘારી ભારી, ભરૂચની સિંગ ખારી, હોંશે હોંશે ખાય. ગીરનું ખમીર કેવું, સાવજના સિર જેવું, હિરણના પૂર જેવું લાગે ભરપૂર. અને પરબ અને બગદાણે, વીરપુરે ટાણે ટાણે, અને ગરવાને પાણે પાણે, હરિહર હરિહરનો નાદ સંભળાય. સાહેબ આવું તમારું. ઈશ્વરભાઈ આપણી બુદ્ધિ કેવી છે? આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે એક ચિત્રકાર આવ્યો. ચિત્રકારે કીધું, મોદીજી મારે તમારું એક ચિત્ર બનાવવું છે, પોર્ટ્રેટ બનાવવું છે, બનાવું? મોદી સાહેબ કે બનાવો. તો કે તમે મને પુરસ્કાર શું આપશો?
તો કે 5 લાખ રૂપિયા હું તને આપીશ તારી કલા ઉપર રાજી થઈને. એટલે ચિત્રકારે અદ્ભુત પેઇન્ટિંગ બનાવ્યું. મોદી સાહેબે સેક્રેટરીને બોલાવીને 1 લાખના 5 ચેક દીધા. ભાઈ ઓલો હલી ગયો ચિત્રકાર કે સાહેબ 5 લાખ રૂપિયામાં 5 ચેક. તો કે ગાંડા બહાર જઈને કોઈને કહેજે કે મારી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાઇન કરેલા ચેક છે. તારી પાસેથી કોઈ 5-5 લાખમાં એક ચેક ખરીદી લેશે. તો કે એમાં તમારો શું ફાયદો? તો કે કોઈ વટાવા બેંકમાં નહીં નાખે, મઢાવીને ઘરે પ્રેમમાં રાખશે. મારા ખાતામાંથી 1 રૂપિયો ઓછો નહીં થાય અને તને 25 લાખ રૂપિયા મળી જાય. આ બુદ્ધિ છે ને એ આપણી અંદર વણાયેલી છે. આ બધા મુંબઈ આવ્યા ત્યારે કોઈ પાસે હોનાની પેનું નહોતી, પરંતુ જવાબો સાચા હતા. આ સમાજ ભેગો થયો ત્યારે હાસ્યની ઘણી વાતો થાય, પરંતુ એક ઓરડાની અંદર સાહેબ 4 દીવાઓ પ્રગટે છે. એમાં પેલા દીવાને એમ થયું કે જો હું ઠરી જઈશ ને તો આમાં મારી ગેરહાજરીની કોઈ નોંધ નહીં લેવાય, હું અમથે તો હળગે રાખું છું. સાહેબ પેલો દીવો ઠરી ગયો ને એ હિંમતનો દીવો હતો. બીજા ખૂણે બીજા દીવાને એમ થયું કે આ એક ઠર્યો, અંધારું થયું નહીં, લાવીને હું ઠરી જાઉં, એ બીજો સમજણનો દીવો હતો. ત્રીજા દીવાને એમ થયું કે લાવી હું ઠરી જાઉં, 3 સાથીદારો 2 ઠરી ગયા, એ ત્રીજો છે ને એ મહેનતનો દીવો હતો. મહેનતનો, હિંમતનો અને સમજણનો ત્રણેય દીવાઓ ઠરી ગયા. તેથી ચોથા દીવાને એમ થયું કે હવે જવાબદારી મારી માથે વધી ગઈ છે. હવે જવાબદારી મારી માથે વધી ગઈ છે અને ઠરવાનું ન વિચાર્યું. એ દીવો આશાનો દીવો હતો. સાહેબ આશાના દીવાઓ જ્યાં સુધી જગતા રહેશે ને તેથી આવા કાર્યક્રમો કોઈ દિવસ પાછા નહીં પડે વિશ્વની અંદર. સમાજના દરેક સાથે મળીને જ્યારે આવા પ્રસંગો ઉજવતા હશે, હવે એક માના 2 દીકરાઓ એક થાળીમાં બેહીને રાજી થાય તો આખો સમાજ બેહીને રાજી થાય. જગદંબા કેવી રાજી થતી હોય સાહેબ? આ સમાજના વડીલો રાજી થતા હોય. કહેવાનો અર્થ એ છે. પણ આવા પ્રસંગની અંદર લોભિયા માણા જોઈને એને લખલખું જ આવી જાય. અમુક તો હાવ એવું નથી સમાજમાં કઈ બધું હરખું જોઈએ તણયતા જ. પણ કહેવાનો અર્થ એ છે કે તમે બધા પ્રેમથી, મોજથી. મને એક ભાઈએ કીધું સુનિલભાઈ તમે પ્રોગ્રામમાં આખો દી બોલતા હોય જલસો કરો, જલસો કરો, જલસો કરો, ક્યાં થાય? ત્યારે મેં એને ટૂંકમાં કીધું કે કોઈની ખુશીથી તમે ક્યારે નહીં જલસો તો તમારા ઘરે રોજ જલસો. કોઈની ખુશીથી જલસો, બળતરા મૂકી દો ને એટલે આનંદ જ છે. સામેવાળાને જોઈને રાજી થાય ને કે ભાઈ હમણાં ઓલા ભાઈ મર્સિડીઝ લીધી તો કે સારું થયું, તો આપણી ત્યાંથી કોક દીક આવે. પણ કહેવાનો અર્થ એ છે હસવું તો જોઈ. પૂછ્યું મોરારી બાપુ હમણાં વ્યાસપીઠ ઉપર કીધેલી વાત, પરણેલા જેટલા આજના નવા દંપતી હોય અહીંયા હાજર તો સાંભળી લેજો. ક્રોધને ડાયમંડના નેકલેસની જેમ પહેરવો, ક્રોધને ડાયમંડના નેકલેસની જેમ પહેરવો. કોઈક સારા પ્રસંગોમાં જઈએ ડાયમંડનો નેકલેસ લોકરમાંથી કાઢીએ ને 24 કલાક પહેરી ન ફરાય તો એની વેલ્યુ ન હોય. આપણે ઘરમાં રોજ રાડું નાખતા હોય તો મમ્મી કહે તાર પપ્પાને રાડું પાડવાની ટેવ પડી, એની સામું નહીં જોતો તો કોઈ અસર ન થાય સાહેબ. પણ અને સ્મિતને પરચુરણની જેમ વાપરે રાખશું ને તો જીવનમાં બધા જ તમારા મારા દોસ્ત બની જાય. સાહેબ સ્મિતને પરચુરણની જેમ વાપરે રાખીએ. આનંદ કરવામાં તો કોઈ તકલીફ છે જ નહીં. એમાં અત્યારે નવા પરણેલા જે છે સાહેબ, ભાઈ લગ્નની અંદર એન્ટ્રી કેવી થાય? આપણને એમ થાય કુંવારાને પરણવાનું મન થાય, પરણેલાને ડબલ વાર પરણવાનું મન થાય. એવી વરમાળાઓ પહેરાવે. એમાં મોટી ઉંમરની માતાઓ જેમણે લાજ કાઢીને લગ્ન કર્યા છે ને એ તો બળતરા જ કરે. નકરી અમારામાં આવું કાંઈ ન થયું. એવી જલસો આવે. મને કે જયેશભાઈ ક્યાં ગયા પાછા? કેજો અટકવાનું હોય ત્યારે. હા 2 મિનિટ. હા લ્યો પૂરું કે 2 મિનિટ. સંસાર છોડવો હેલો છે, માઇક છોડવું અઘરું છે. કારણ કે આની હમું બોલી શકાય. અમારા કલાકારો કહેતા હોય વાઇફની, હું કોઈ દિવસ વાઇફની વાત કરતો નથી. કારણ કે આપણે જેના વગર ન હાલે ને એનું કોઈ દિવસ બોલાય નહીં. હમણાં એક ભાઈને એસિડિટી થઈ, ડોક્ટર પાસે ગયો. ડોક્ટર કે તમે ચા મૂકી દો તો તમારી એસિડિટી જાય. ઘરે આવ્યો એની પત્નીએ કીધું કે મને ડોક્ટરે એસિડિટી મટાડવા ચા મૂકવાનું કીધું છે. ઓલી કે મારી એ મૂકી દેજો, મારે પીવાની બાકી છે.
વાહ, તમારી સમજણ. હમણાં એક જણો ઘરે બેઠો તો રવિવારે, અને એની વાઈફ કે હું હમણાં આવું છું પાર્લરમાં જઈને, કુકરનું ધ્યાન રાખજો, સીટી વાગે 3 વાગે એટલે ઉતારી લેજો. ન્યા ખુરશી ઉપર બેઠો, 1 સીટી ને 2 સીટી ને 3 સીટી ને 34 સીટી તો ઢાંકણું ઉલ્લીને ભટકાણું. તોય ઘડિયાળમાં જોતો જોતો કે હજી 2:45 વાગ્યા છે. ઘરવાળી આવી ગયા, તમે કુકર આખું તૂટી ગયું. તણી કે તે કીધું તું 3 વાગે એટલે ઉતારી લેજો, હજી 2:45 વાગ્યા છે. આ તો આખા ચોખા ચડાય હોય ને આવા ભટકાઈ ગયા હોય. ઊભા હોમવાર ને હાકરિયા હોમવાર ને આપણે કાંઈ કરવું પડતું નથી, બધું બહેનોએ કરવું પડે. કારણ કે આપણે હોળે હોળાની જ મળે છે, પસંદગીના ધોરણો બહેનો માટે છે. પરંતુ ફરીવાર એકવાર કહી સાહેબ કે સમાજની અંદર આવા સરસ મજાના કાર્ય કરનારાઓ હોય ઈશ્વરભાઈ જેવા, એને હું વિનંતી કરું કે એને બળ આપતા રહેજો. આપણાથી બીજું કાંઈ થાય કે ન થાય, હું દરેક વખતે કહું કે તમારી પાસે પૈસા હોય ને તો લખી લ્યો ભાઈ, 2 લાખ 5 લાખ 1,000 21,000. એ ન હોય તો એમ કે હું શરીરથી સેવા કરીશ સાહેબ, હું આવી જાય સવારથી, મારું જે કામ હોય કહી દેજો. એ સમય ન હોય તો એમ કેવું કે કદાચ મને થોડોક સમય મારું બધું ગોઠવાઈ જાય ને પછી હું સમાજની ભેગો રહી જાય, અત્યારે મારી પાસે સગવડ નથી. એ કરો ને તોય સમાજની સેવા છે. પણ કાંઈ નથી કરતા, માત્ર ક્રિટિસાઇઝ કરે છે ને, એ ઈશ્વરના સૌથી મોટા ગુનેગાર બને છે સાહેબ. સમાજના સારા કાર્યની અંદર કાંઈ ન થાય, આંગળી તો એક ખાલી અડાડી જ શકાય. છેલ્લી વાત કહું, એક ગામની અંદર ભાઈ એક સંત નીકળ્યા, એટલે નાની નાની સમાધિઓ જોઈ. કોકની ઉંમર 10 વર્ષ, કોકની ઉંમર 12 વર્ષ, કોકની ઉંમર 15 વર્ષ. એટલે સંતનું હૃદય છે એ દ્રવી ગયું મામા, કે અવળી અવળી નાની નાની ઉંમરના મૃત્યુઓ, 12 વર્ષ 10 વર્ષ 15 વર્ષ. સંતને દુઃખ બહુ થયું કે આનું મારે કંઈક નિવારણ કરવું છે, આનું કારણ શું? એટલે સંતે એ ગામના સરપંચને બોલાવ્યા. બધા રોજીભાઈ કે ભાઈ, આ તમારા ગામની અંદર મેં જોયું નાની નાની તકતીઓ, અવળી બાળ ઉંમરમાં મૃત્યુઓ આટલા બધા પ્રમાણમાં, કોઈ સંતનો શ્રાપ છે, કોઈ દોષ છે? ત્યારે સરપંચે હસતા હસતા કીધું, તમે માનો છો ને એવું કાંઈ નથી. તો કે મને સમજાવો. તો કે અમારા ગામનો એવો રિવાજ છે કે જેટલી ઉંમર સેવામાં વિતાવી હોય, પછી સમાજની હોય, ગામની હોય, પશુ પક્ષીની હોય, કોઈ પણની હોય, જેટલી ઉંમર પર સેવામાં વીતે ને એટલા જ અમે ઉંમરના લખીને બાકીના જીવનમાંથી અમે બાદ કરી નાખીએ છીએ સાહેબ. 80 વર્ષમાંથી 10 વર્ષ જો સેવામાં ગયા હોય ને તો અમે તકતી ઉપર માત્ર 10 જ વર્ષ લખીએ છીએ. કેટલો મોટો સંદેશ, વિચાર તો કરો. અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક વિધાન છે કે આ દેશની અંદર અધિકારો બધાને જોવે છે, જવાબદારીઓ કોઈને નથી લેવી. જેથી આપણે બધા જ આવી રીતે જવાબદારીઓ લેતા થઈએ ને તેથી આનંદ થઈ જાય. ફરીવાર એકવાર તમે બધાએ મને ખૂબ પ્રેમથી સહન કર્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કારણ કે લોક સાહિત્ય એવું છે કે આની કોઈ સ્ક્રિપ્ટ ન હોય, અંદરથી જે પણ વાતો ઉગે અને એ તમારા હૃદય સુધી પૂગતી હોય છે. અને તમારા હસતા ચહેરાઓ જોઈ અને અમારા હૃદયના સાથિયાઓ અમે પૂરતા હોઈએ. ફરીવાર એકવાર બ્રહ્મ ક્ષત્રિય સંપર્ક સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઈશ્વરભાઈ, આપની આખી ટીમ, હૃદયથી આપ સૌને જય શ્રી કૃષ્ણ. અને દર વર્ષે આવી રીતે મને યાદ કરતા રહેજો, જેથી એ કરી અને હું પણ આ યજ્ઞની અંદર મારી હાજરી પુરાવી શકું. હૃદયપૂર્વક આપનો આભાર. મારી વાણીમાં કંઈ ભૂલતી હોય તો ક્ષમા કરજો. જય શ્રી કૃષ્ણ. તેજભાઈ, થેન્ક યુ. સુનિલભાઈ સોની માટે જોરદાર તાળીઓ થઈ જાય. સુનિલભાઈનું છે ને પ્રોફેસર જેવું છે, ધારે તો 1.5 કલાક પણ બોલી શકે, 2 કલાક પણ બોલી શકે. પણ આજે એમણે એમની વાણીને બહુ આપણે સમય પ્રમાણે જાળવી રાખી. આપણા સંસ્થાના પ્રમુખ ઓમજી ખત્રી સુનિલભાઈનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે. ગયા વખતે તો કીધું તું, આ વખતે પાછું કહું કે ઓમજીને હું 1997-98માં બંગડીનો માલ સપ્લાય કરતો. દિનેશભાઈ, બરાબર ને? દિનેશભાઈ પણ અમારા સમાજનો, એમને માટે તાળીઓથી વધાવો ખૂબ. આ બધાય પણ મારું જાજુ હાયલું નહીં, કારણ કે કલાકાર છીએ ને એટલે વેપારી તરીકે ન હાલે. પછી ઇમિટેશનનું કર્યું હતું, વેપારીએ ના પાડી તમે રહેવા દો, એ કે તમે ટાણાહાર માલ આપતા નથી અને ઉઘરાણી તરત કરો છો.
ફરીવાર એકવાર આપનો આભાર, ધન્યવાદ. સુનિલભાઈએ વાત કરી, માની વાત કરી, એક જ મિનિટ. તો माँ की दुआ वक्त तो क्या नसीब भी बदल देती है. ઈશ્વરભાઈ, माँ की दुआ वक्त तो क्या नसीब भी बदल देती है. આપણા પ્રેસિડેન્ટનું નામ છે ઓમજી. ઓમ એટલે હર હર મહાદેવ. અને સુનિલભાઈ સોની આપણા મહાદેવના પરમ ભક્ત. આજુ એમના હાથોમાં રુદ્રાક્ષની માળાઓ. તો આપણે સૌ સાથે મળીને આપણે મહાદેવનો જય જયકાર કર્યો. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જેમ નીતિન દેસાઈને કહ્યું, સુનિલભાઈ તમને પણ હું એક થોડોક ચેલેન્જ આપું છું, પડકાર આપું છું. અમારા મંદબુદ્ધિના બાળકોએ બનાવેલ અગરબત્તી છે, તમે આ અર્પણ કરું. સમજી આવીએ ને? હા, આપને અર્પણ કરું છું અને આપને કહું છું કે એક ચેલેન્જ કે તમે અમારી સ્કૂલમાં પધારીને અમારા બાળકોને થોડા હસાવો. અમે તો હસશું, આપણે તો હસીએ, પણ એ લોકોને હસાવો એ તમારા માટે થોડું પડકારજનક હશે. બહુ આનંદ આવશે. આપણા પ્રમુખ ઓમજી ખત્રી ઓછું બોલે છે પણ બહુ વજનદાર બોલે છે, તો હું સ્વાગત પ્રવચન માટે ઓમજી ખત્રીને આમંત્રણ આપું છું. આઈએ ઓમજી. ચિંતનભાઈ, વેલકમ. વી આર વેઇટિંગ ફોર યુ. જોરદાર તાળીઓથી અવાજ કરો, જોરદાર. ચિંતનભાઈ આવી ગયા, ક્યાંથી વસઈથી ફટાફટ આવે. વેલકમ સર, વેલકમ સર. प्रिय आदरणीय मेहमानों, प्रियजनों और समागम की अनमोल सजीवता से भरे हुए सभी साथियों को नमस्कार. आप सभी को आत्मीय स्वागत है इस विशेष समारोह में जो हम सभी के लिए एक अद्वितीय मोमेंट बना रहा है. यहाँ हम सभी मिलकर एक आदर्श आत्मबल समागम का आयोजन कर रहे हैं जो सारगर्भित समर्पण और समृद्धि की भावना से भरपूर है. आप सभी के सामर्थ्य, साहस और समर्पण के साथ यहाँ आना हमारे लिए गर्व का कारण है. आप सभी हमारे लिए एक परिवार की सदस्य के समान भावना से समृद्धि का अंश बन गए हैं और इसके लिए मैं आप सभी को दिल से धन्यवाद देता हूँ. इस उत्कृष्ट आनंदमय समारोह के दौरान हम आप सभी को इस सारगर्भित यात्रा में शामिल होने पर हार्दिक बधाई देते हैं. आपका समर्थन हमारे लिए महत्वपूर्ण है और हम आप सभी के साथ इस समृद्धि की खुशियों से भरे मौके का साझा करने के लिए उत्सुक है. अतः इस अवसर पर एक और खास समारोह की ओर बढ़ते हैं. समूह लग्न यह एक विशेष क्षण है जब हम समृद्धि और बंधन के साथ एक नए युग की शुरुआत कर रहे हैं. समूह लग्न में हम सभी एक दूसरे के साथ एक नया संबंध बना रहे हैं. इस पवित्र संबंध को समृद्धि और सफलता में भरने का संकल्प करते हैं. आप सभी का सहयोग और आशीर्वाद हमारे साथ है और हम आप सभी से ये आशा करते हैं, आग्रह करते हैं कि इस नए यात्रा में आपका साथ और समर्थन मिलेगा. इस समृद्धि भरे क्षण के लिए हम सभी मिलकर आनंद लेने का समर्पण करता हूं और आप सभी का फिर से धन्यवाद देता हूं कि इस साजगर्भित यात्रा में आने सहयोग देने का सौभाग्य मिला है. आप सभी का हार्दिक स्वागत है और बधाई हो. आप सभी का साथ होना हमारे लिए बहुत बड़ी खुशी है. धन्यवाद. जय श्री कृष्ण, जय माँ हिंगलाज. ओमजी, थैंक यू वेरी मच. ओमजी के लिए जोरदार तालियां हो जाए. બુકલેટનું વિમોચન કરશે આપણા સમારંભ પ્રમુખ ચિંતનભાઈ પડિયા અને અવનીબેન પડિયા. અને ઓમજી અને વિદ્યાબેન, ઈશ્વરભાઈ અને શારદા ભાભી સાથે જોડાશે. યુવાન ઉદ્યોગપતિ અને ખૂબ જ સારા ક્રિકેટર છે. હેમુ પડિયા પ્રીમિયર ક્રિકેટ લીગની પહેલી ટુર્નામેન્ટ જે જીતી હતી એ ટીમના તેઓ કેપ્ટન છે. જોરદાર તાળીઓથી આપણે ચિંતનભાઈનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ.
આપણે તાળીઓ પાડવામાં થોડું મોટું મન રાખવું જોઈએ. ચાલો આપણે વિમોચન વિધિવત રીતે વિમોચન થઈ રહ્યું છે. આપણે તાળીઓ ફરીથી એક વખત વગાડીએ જોરદાર. અને આ આકર્ષક બુકલેટ છે. હર્ષ ઉમેશભાઈ દુબલનું સન્માન કરશે આપણા યંગ એન્ડ ડાયનેમિક સંયોજક પ્રણવભાઈ છાટવાર. માથેરાન મોમેન્ટો આપી રહ્યા છે ભરતભાઈ ગરાજ હર્ષભાઈ દુબલને. હર્ષભાઈ દુબલ આવો. આજે આપ અમને બધાને તમે ઉમેશભાઈ દુબલના પ્રતિનિધિ તરીકે આવો છો, તમારે 2 મિનિટ બોલવું પડે. આપણે હર્ષભાઈ માટે જોરદાર તાળીઓ. પહેલી વાર સમાજમાં બોલી રહ્યા છે. બધાયનું મારું જય શ્રી કૃષ્ણ. હું મારા પપ્પા ઉમેશભાઈ દુબલ એક્ટિવ છે અને ઈશ્વરભાઈ એમનો બહુ આશીર્વાદ છે કે અમને બધામાં અમે એમને સપોર્ટ કરી શકીએ છીએ જ્યાં જ્યાં અમે કરી શકીએ છીએ. અને આ બધા કાર્યક્રમ એ આટલું સરસ રીતેથી બધું આયોજિત કરે છે એના માટે આઈ એમ વેરી થેન્કફુલ ટુ હિમ અને દેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ. આ વખતે એકદમ સોનામાં સુગંધ ભળે એવું છે. આ વખતે રામે એમ કહ્યું ઈશ્વરભાઈ કે આ વખતે મારું નહીં લક્ષ્મણનું સન્માન કરજો. તો અજય અરવિંદ ખત્રી જે ફેશન વર્લ્ડમાં મોટું જાણીતું નામ, એમના સંજયભાઈ અને કોમલબેનનું સન્માન કરવા માટે હું ઓમજી અને વિદ્યાબેન ઠાકોરને આમંત્રણ આપું છું. તાળીઓના ગડગડાટથી આપણે આમાં સહભાગી થઈએ. સંજયભાઈ નું સન્માન થઈ રહ્યું છે, કોમલબેનનું સન્માન થઈ રહ્યું છે. આપણા પ્રમુખ ઓમજી ખત્રી અને વિદ્યાબેન કરી રહ્યા છે. સંજયભાઈ આવો. આપને મેં સવારે જ કહ્યું હતું કે આપે બોલવું પડશે. જય શ્રી કૃષ્ણ બધાને. બ્રહ્મ ક્ષત્રિય સંપર્ક સમાજ 44મો જે આ સમૂહ લગ્ન અને 47મો જે સ્વયંવર ચાલી રહ્યો છે, આ મહેનત ઈશ્વરભાઈ અને એમની ટીમ કેટલા વર્ષોથી આ કરે છે અને એટલું સરસ આયોજન થાય છે. હું તો એટલું જ કહીશ કે ઈશ્વરભાઈની ભગવાન એમની હેલ્થ અને સરસ રીતે રાખે, કે આવા ને આવા કાર્યક્રમ હંમેશા થતા રહે. અને ઈશ્વરભાઈ આટલું સરસ આયોજન કરે છે કે એમની નીચે બીજી જે આગળ જે નેક્સ્ટ જનરેશન ટીમ તૈયાર થાય છે એ પણ બહુ સરસ કાર્ય કરે છે. તો બસ સમાજ માટે આવા નવા કાર્યક્રમ કરતા રહ્યો. ઈશ્વરભાઈ એવી પ્રભુ પાસે અમે પ્રાર્થના કરીએ. થેન્ક યુ. હવે જે મહત્વની જાહેરાત થવાની છે, કારણ કે જ્યારે સંસ્થામાં એક નવી ચેતના આવે, નવા લોકો આવે, યંગ લોકો આવે, ત્યારે સમાજને નવી ઊંચાઈ પર લઈ જાય. અને હેમુપડિયા પ્રીમિયર લીગમાં જેની ઝળહળતી સફળતામાં જેમણે મહત્વની જવાબદારી ભૂમિકા ભજવી હતી એવા હિતેશ કાકુ, પ્રણવ છાટવાર અને ભરત ગરાજ, આમના વિશે ઈશ્વરભાઈ જાહેરાત કરશે. સંપર્ક સમાજ સમૂહ લગ્ન યજ્ઞોપવિત સન્માન સમારંભ અને સમૂહ લગ્ન, આ 4 પ્રવૃત્તિ છેલ્લા 40 વર્ષથી કરી રહી છે. પણ અમારું નવું જનરેશન આવ્યું. નવા જનરેશને એટલી બધી વિશેષતાથી હેમુપડિયા પ્રીમિયર લીગની સ્થાપના કરી. એ સ્થાપનામાં સવારથી સાંજ સુધીમાં એટલી બધી સુંદર વ્યવસ્થા હતી. આવનારનો માન જળવાઈએ એવી રીતે એનાઉન્સમેન્ટ કરતા હતા. અને રાત આપણે જે કહીએ ને
કે ઘરે આપણી કોઈ દીકરીને જોવા આવ્યા હોય અને આપણે જેમ સરભરા કરી એવી આ 3 જણાએ સરભરા કરી છે. હવે विजय भाई उम्र का काम करता है. આપણે દુકાન માંડીએ ને તો આપણા છોકરાને તૈયાર કરીએ એ પ્રમાણે આ ભવિષ્યની પેઢી છે એને અત્યારથી ચિંતનભાઈને આપ્યા, છારબારને આપ્યા, સુમનભાઈને આપ્યા અને બીજા અનેક આપણી જ્ઞાતિના યુવાન લોકોને સાથ લીધો અને એમાં જ્ઞાતિની ભાવના જગાડી. આ કાર્ય એટલું સહેલું નહોતું. પ્રવીણભાઈએ કે હિતેશભાઈએ કે ભરતભાઈએ સંસ્થા પાસે 5 રૂપિયાની પણ આશા નહોતી રાખી. 4 લાખનો ખર્ચો એ લોકોએ સ્વયં ઊભો કરીને પ્રોગ્રામ કર્યો અને પ્રોગ્રામમાં 4 ચાંદ લાગ્યા. જમવાનું એટલું બધું સરસ હતું, જગ્યા એવી સરસ હતી, એમની જે પ્રયત્ન પ્રયાસ અને યત્ન એટલા બધા સારા હતા, એમને સફળતા મળી. હિતેશભાઈ, પ્રવીણભાઈ, ભરતભાઈ, મને સમાજનું સારું ફર્સ્ટ ક્લાસ ટોપ બેસ્ટ જે કયો એ ભવિષ્ય તમારામાં દેખાય છે અને મા હિંગળાજ તમને એમાં સાથ સહકાર અને સહયોગ આપે એવી હું મારા વતીની આ સમગ્ર સભા વતી ઉપરવાળાને પ્રાર્થના કરું છું. અને આજે એમણે જે કાર્ય કર્યું એ ખાલી શબ્દોથી આપણે પૂરું નથી કરવું. આજે એમને હાર તોરાથી અને મોમેન્ટોથી આપણા પ્રેસિડેન્ટ અને આપણા સમારંભ પ્રમુખ અને અજયભાઈ એમને ત્રણેયને સન્માન કરશે. તો ફૂલ મોમેન્ટો હાર લાવો. આપણે શરૂઆત કરીએ. યંગ એન્ડ ડાયનેમિક હિતેશભાઈ કાકુ, જોરદાર તાળીઓથી એમને વધાવો. અને ઓમજી એમનો સન્માન કરી અને ભરતભાઈ આપ પણ આવો, સાથે આપણે કરશું. અને પ્રણવ છાટબાર આવો. ત્રણેયનું એક સાથે સન્માન થયું. જે ક્રિકેટરો હાજર છે HPPL વાળા, જોરદાર તાળીઓ વાગવી જોઈએ, આ બાજુથી આવવી જોઈએ. સંપર્ક સમાજ માટે 2024 વર્ષ બહુ મહત્વનું છે. આ 3 સંયોજક હિતેશ કાકુ, પ્રણવ છાટબાર અને ભરત ગરાજને સંયોજક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સામેથી જોરદાર તાળીઓ વાગવી જોઈએ. આ 3 સંયોજકની આ ઉત્સાહી ત્રિપુટી સંપર્ક સમાજની નવી ઊંચાઈએ લઈ જશે. જોરદાર તાળી આ બાજુથી કન્ટિન્યુઅસ વાગવી જ જોઈએ. સક્ષમ સંયોજક ત્રિપુટી વતી
કહેવત છે ને, દરેક વ્યક્તિની પ્રગતિ પાછળ એનો સ્ત્રીનો હાથ હોય છે. તમે ત્રણેય આવી જાઓ અહીંયા, ત્રણેય આવો, આવો બેટા. તાળીઓ આ બાજુથી કેમ અટકી જાય છે? વિજયભાઈ તમારે લીડ કરો, તમે ક્રિકેટર છો. અશોક ટોકલા તમે પણ. જય શ્રી કૃષ્ણ બધાને. આજે જે માન સન્માન અમને સમાજમાં મળ્યું છે એ તમારા લોકોના આશીર્વાદથી જ મળ્યું છે. આપણા બ્રહ્મક્ષત્રિય સમાજને હું ખૂબ ખૂબ મારી પાસે વર્ડ નથી, પણ અત્યારે જે આ વસ્તુ જે થઈ છે, ઈશ્વરભાઈએ અને અમને લોકોને જરા પણ અંદાજો નહોતો કે અમારું આ માન સન્માનને આગતા સ્વાગતા કરવાના છે. તો ઈશ્વરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. HPPL હેમુપડિયા પ્રીમિયર લીગની જ્યારે અમે લોકોએ શરૂઆત કરી ત્યારે આપણે લોકોએ, મેં ભરતભાઈને પ્રણવે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે હેમુપડિયા પ્રીમિયર લીગ કરવી છે. જ્યારે અમે લોકોએ આ HPPLની શરૂઆત કરી ત્યારે નક્કી કર્યું કે આપણે હેમુપડિયા પ્રીમિયર લીગ કરવી છે અને ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ કરવી છે. અમે લોકોએ બધી તૈયારી કરી, ઈશ્વરભાઈની પરમિશન લીધી. અમારા જેટલા પણ અંગત મિત્રો હતા, યતીનભાઈ છાટબાર, ચિંતનભાઈ પડિયા, પરેશભાઈ, દિલીપભાઈ, જેટલા પણ આપણા સમાજના, તેજસભાઈ જો અહીંયા સામે જ બેઠા છે, તેજસભાઈ, નિકુંજ, વિજયભાઈ, બધાને અપ્રોચ કર્યો અને બધાએ ઓકે કર્યું કે આપણે કરવું જ છે. અને એ લોકોના થકી આજે આ ભાઈ HPPLની સફળતા મળી છે. અને અમે લોકો આ જ રીતે સમાજના સાથે જોડાઈને સમાજના કામ કરશું. HPPL 2.0 એની જલ્દીથી જલ્દી જાહેરાત કરશું. અમારો ટાર્ગેટ છે કે 1 થી 1.5 મહિનાની અંદર જ અમે લોકો HPPL 2.0ની જાહેરાત કરવાની તૈયારીમાં છે. તો તમને બધાને, જેટલા પણ લોકો અહીંયા આવેલા છે, જેટલા પણ આપણા યંગ લોકો છે, એ લોકોને ક્રિકેટમાં જેટલાને પણ રસ છે એ બધા વેલકમ છે. બીજું હું કહીશ, ઈશ્વરભાઈએ જે અમને લોકોને આ સ્થાન આપ્યું છે, જે સંપર્ક સમાજના સમૂહ લગ્નની સ્વયંવરની જે જવાબદારીઓ આપી છે, અમે લોકો કોશિશ કરશું કે પૂરેપૂરો અમે લોકો આમાં જેટલા પણ આપણા સમાજના જ્ઞાતિબંધુઓ, ભાઈ બહેનો જેટલા પણ આવે છે એ બધાને જસ્ટિફાઈ થાય એવી રીતે અમે લોકો આ કામ કરશું. અને તમને ક્યારે પણ કમ્પ્લેન્ટનો મોકો નહીં આવવા દઈએ એવી એક અમે લોકો ટ્રાય કરશું કે બધી જ વસ્તુ સારી રીતે ને સંપૂર્ણ બરાબર થાય. થેન્ક યુ. સંપર્ક સમાજે જ્યારથી સમાજ રત્ન એવોર્ડ આપવાની શરૂઆત કરી છે, ઓમજી ખત્રી અને એમનો પરિવાર દર વર્ષે કાંઈક ને કાંઈક નવું સામાજિક કાર્ય કરે, ધાર્મિક કાર્ય કરે. અને ઓમજી ખત્રી અને એમના પરિવારે જે હરિદ્વારમાં જે શ્રીમદ ભાગવત સપ્તાહ કરી અને આવી રીતે એમના ગામમાં દર વર્ષે 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વમાં એમના તરફથી જ બાળકોને મીઠાઈ વિતરણ કરાય છે. તો ઓમજી ખત્રીનું સમાજ રત્નના એવોર્ડથી સન્માનિત કરવા હું આમંત્રણ આપું છું શારદાબેન અને ઈશ્વરભાઈ પડિયાને, ઓમજી ખત્રી માટે. સુંદર સામાજિક અને ધાર્મિક કાર્યો કરવા માટે સન્માન કરશે. અને જ્યારે આપણી સંસ્થાના પ્રમુખનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણે તાળીઓ સતત વાગતી રહેવી જોઈએ. મંચ ઉપર બેઠા હોય એ પણ વગાડે અને મંચની સામે બેઠા હોય એ પણ વગાડે. ओमजी और उनका परिवार हर हमेश धार्मिक कार्यक्रमों, सामाजिक कार्यों करते रहते हैं, समाज में अपना योगदान देते हैं. तो उनको मैं निमंत्रित करता हूँ. आइए ओम. प्रिय सभी विशिष्ट मेहमान और प्रियजनों, मुझे गर्व है और हर्ष है कि आप सभी मेरे सम्मान समारोह में मेरे साथ है. यह एक अत्यंत गौरवशाली पल है जब मैं आप सभी के सामने खड़ा हो. जिन लोगों ने मेरे जीवन में विशेष स्थान बना रखा है, इस अद्वितीय समारोह में मैं अपने आदरणीय परिवार, मित्र, संबंधियों का आभारी हूँ जिन्होंने मुझे सहयोग और प्रेरणा प्रदान की है. आपका साथ होना मेरे लिए एक अभूतपूर्व संघर्ष का हिस्सा है.
और यहाँ पर उत्कृष्टता की और बढ़ने का आशीर्वाद प्राप्त करता हो। इस मौके पर मैं आप सभी के साथ अपनी भाग्यशाली यात्रा का जश्न साझा करना चाहता हूँ। मैंने इस सफलता को हासिल करने के लिए आप सभी का समर्थन पाया है, जिसके लिए मैं हमेशा कृतज्ञ रहूँगा। सम्मान समारोह मेरे जीवन का एक स्मरणीय संगीत है जो हमेशा सुनता रहूँगा। आप सभी का धन्यवाद, शुभकामनाएं। ओम जी थैंक यू वेरी मच। और ईश्वर भाई हर हमें सोचा है ऐसा होता है, इस तरह 2024 में हमने उनको सम्मानित किया, 2025 में फिर से करेंगे। समाज कार्य का सामाजिक और धार्मिक कार्य ओम जी और उनका परिवार करते रहता है, तो ये साल में किया, अगले साल पुनः एक बार आपके धार्मिक एवं सामाजिक कार्यों के लिए आपका सम्मान करेंगे हम। देवांग भाई वलेरा ने खास सूरत थी આવ્યા। દેવાંગભાઈને હમણાં ટ્રેન પકડવાની છે। દેવાંગભાઈ આવો અને દેવાંગભાઈનું સન્માન કરવા માટે હું પરેશભાઈ જોગીને આમંત્રણ આપું છું। પરેશભાઈ આવો આવો દેવાંગભાઈ। પુષ્પગુચ્છ। दिनेश जी काबरा अभी तो यहाँ बैठे थे, कहाँ हो गए? અજયભાઈ કાર્યક્રમોમાં એટલા બધા વ્યસ્ત હોય છે, તો અજયભાઈને અન્ય એક કાર્યક્રમમાં જવાનું છે, એટલે અજયભાઈ અને સોનલબેનનું પુષ્પગુચ્છથી ઓમજી અને વિદ્યાબેનને આમંત્રણ આપું છું। આઈએ ઓમજી। જોરદાર। અજય અરવિંદ ખત્રી એક બ્રાન્ડ નેમ ગણાય છે ફેશન વર્લ્ડમાં। જય શ્રી કૃષ્ણ બધાને। બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ આજે દર વર્ષે પ્રોગ્રામો કરે છે। ઈશ્વરભાઈને સેલ્યુટ, ઓમજીને સેલ્યુટ। આજે આપણે પ્રોગ્રામો કરીએ છીએ। મારી બસ એક જ રિક્વેસ્ટ ઓલવેઝ હોય છે કે આ જે આયોજનો થાય છે, આ આયોજનમાં બધા સમૂહ લગ્નમાં 2 લગ્ન થયા છે આ વખતે, તો હું એમ ઈચ્છું છું કે આમાં પ્રોત્સાહન હજી વધારે સંખ્યાઓ થાય, બધા સાથ આપો તો મજા આવે। આ 2 લગ્નમાં આપણે બધા ભેગા થયા છે, બહુ સારી વાત છે, આયોજન કરીએ છીએ, પણ હજી સંખ્યાઓ વધે તો એની મજા વધારે છે। એ બસ હું આશા રાખું છું બધા પાસેથી। थैंक यू। दिनेश जी, आपका हर हमारे फंक्शन में आना होता है और हमको खुशी होती है कि इतना बड़ा आदमी हमारा ओम जी का दोस्त है, तो आप ऊपर आइए, आपका स्वागत करना है, ऊपर आइए प्लीज। નવાલ શંકરભાઈ સોદાગર અને પ્રજ્ઞાબેન મચ્છર, આમને આપણે સમાજ રત્ન એવોર્ડથી સન્માન કર્યું છે આ વર્ષે। પ્રજ્ઞાબેન મચ્છર વતી શશિકાંતભાઈ મેર। નવલ શંકરભાઈ સોદાગર વતી મોમેન્ટો સ્વીકારશે। આવો અશોકભાઈ। જયસુખભાઈ આવો। ઈશ્વરભાઈ પડિયાના વર્ષો જૂના સાથી ચિમનભાઈ ભેડાનું આપણે પુષ્પહારથી સન્માન કરશે આપણા સંસ્થા પ્રમુખ ઓમજી ખત્રી। આવો ચિમનભાઈ। ચિમનભાઈ છેલ્લા 38 વર્ષથી
મારા સાથી સહયોગી અને સહકાર્યકર્તા છે. ત્રીજા સમૂહ લગ્નમાં એ સમારંભ પ્રમુખ હતા ત્યારે જભ્ભો લેંગો અને ટોપી પહેરેલા આજે આજ એમના મોટા દીકરા છે એ અમેરિકામાં છે. અમેરિકામાં પણ એ એક્યુપેશર લોકોને આપતા લાઈન લાગતી અને અહીંયા પણ પોતાનું જીવન પરમાર્થ તરીકે જીવે છે. આમ જુઓ ને, પાટણ આપણું વિદ્યાલય છે, આપણો છાત્રાલય છે, ત્યાં વાઘરા લોકોએ જમીનને હડપ કરી નાખી હતી. એ જમીન એમને મહેનત કરીને છોડાવી અને એના 3 કરોડ રૂપિયા આવ્યા. આવા ચેમનભાઈ બેડા માટે જોરદાર તાળીઓ વધાવો. આજના સ્વયંવરના પ્રમુખ, સમારંભ પ્રમુખ કૃતિ પરેશભાઈ જોગીનું સન્માન કરશે કોમલ સંજયભાઈ ખત્રી. અને દીપ પ્રાગટ્ય કરનાર હેતલભાઈ ભરતભાઈ જોગીનું સન્માન કરશે અવનીબેન. પુષ્પગુચ્છ. ચિંતનભાઈ આવો. ચિંતનભાઈના હાથે લાલજીભાઈનું આપણે પુષ્પગુચ્છથી સન્માન કરીએ. લાલજીભાઈ 2 દિવસ પહેલા જ વિદેશના પ્રવાસેથી આવ્યા. ગયા વર્ષે આપણે સંપર્ક સમાજના સમૂહ લગ્નમાં હનુમાનજીના પરમ ભક્ત જીતુભાઈ વડગામાનું સન્માન કર્યું હતું. આ ઈશ્વરભાઈના હસ્તે એટલા માટે કરાવ્યું છે કારણ કે ઈશ્વરભાઈએ એમના વતન મોટા દેવળિયામાં હનુમાનજીનું મંદિર બનાવ્યું છે. આવો, ઝડપથી આવો જીતુભાઈ. આપણે પુષ્પગુચ્છથી એમનું સન્માન કરશું. આ બાજુ હવે જેમને આમંત્રણ આપું છું, જેમનું સન્માન થવા જઈ રહ્યું છે, આજના સમારંભ પ્રમુખ યુવાન ઉદ્યોગપતિ ચિંતનભાઈ હર્ષદભાઈ પડિયા અને અવનીબેનનું, અને એમનું સન્માન કરશે ઓમજી ખત્રી અને વિદ્યાબેન. આવો ઓમજી. સંસ્થા પ્રમુખ ઓમજી ખત્રી, આજના સમારંભ પ્રમુખ યંગ એન્ડ ડાયનેમિક ચિંતનભાઈ પડિયાનું સન્માન કરશે. ચિંતનભાઈ આવો. આપ સમારંભ પ્રમુખ છો, આટલી નાની ઉંમરે તમે સમારંભ પ્રમુખ બન્યા, ખૂબ ખૂબ અભિનંદન. આવો, પધારો. જોરદાર તાળીઓ થઈ જાય ચિંતનભાઈ માટે. ક્રિકેટ રમતા રમતા ઈશ્વરભાઈ સંસ્થાના સમારંભ પ્રમુખ બન્યા, જોરદાર ઉપલબ્ધિ. અહીંયા બેસેલા સર્વજનોને મારા જય શ્રી કૃષ્ણ. સ્ટેજ ઉપર ઉભેલા સર્વ અતિથિઓને પણ મારા જય શ્રી કૃષ્ણ. અમે તો બસ જો ખાલી એક ક્રિકેટના નિયમથી ખાલી જોડાયા હતા અને એકદમ દિલથી બહુ સારો કનેક્શન અમારા બધાના વચ્ચે બેસી ગયો અને મન અમારા બધાના બહુ સારી રીતે મળી ગયા. એટલે બસ જો આજે અહીંયા ઊભા છે. અમારે તો એક જ વિનંતી છે ઈશ્વરભાઈ પડિયાને સ્પેશિયલી કે આવા સ્પોર્ટ્સના રિલેટેડ યંગ લોકો માટે આપણે વધારે આવા આયોજન કરીએ, કે ક્રિકેટને બીજી ઘણા બધા ફિલ્ડમાં પણ આપણે સ્પોર્ટ્સના આયોજન કરીએ, જેનાથી વધારે યંગ લોકો આપણી સાથે જોડાય અને આપણું સંપર્ક સમાજનું બધી રીતે આપણું પણ નામ થાય સંપર્ક સમાજમાં. એ જ તો મારી ઈચ્છા છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આજ ચિંતનભાઈ જ્યારે રમતના મેદાનમાં હોય ત્યારે એમનો અવાજ એકદમ બુલંદ હોય ઈશ્વરભાઈ.
સમાજમાં વડીલોની આમન્યા રાખી રહ્યા છે. હલાઈ પંચના પ્રમુખ જયેશભાઈ કાપડિયા આપણી વચ્ચે ઉપસ્થિત. આવો, જયેશભાઈનું સન્માન કરશે. જયેશભાઈ કાપડિયાનું સન્માન કરશે ઈશ્વરભાઈ પડિયા પુષ્પગુચ્છથી. આ જયેશભાઈ ઊંચાઈમાં નાના છે, કાર્યમાં બહુ મહાન છે. હાલાઈ પંચના પ્રમુખ છે. મેં એમને એમના હાલાઈ પંચના પ્રોગ્રામમાં દાંડિયા રાસ રમતા પણ જોયા છે. પણ આ વ્યક્તિએ संस्था का 80 लाख रुपया रिफंड दिया इनकम टैक्स का. एक जोरदार तालियों से 80 लाख रुपया. एमा વધીને બીજા લીધા ટોટલ 1 કરોડ ને 40 લાખ. જોરદાર તાલી, જોરદાર તાલી. આવા બિરલાઓથી તો આપણી જ્ઞાતિ આગે ને આગે જશે. થેન્ક યુ સાહેબ. ખાસ આ કાર્યક્રમ માટે રાજકોટથી આવનાર આપણે જે બ્રહ્મક્ષત્રિય સમાચાર જે યુટ્યુબ ચેનલ ચાલી રહી છે એવા જતીનભાઈ જગડ ઈશ્વરભાઈ તાજેતરમાં જ 53મા વર્ષમાં પ્રવેશ કર્યો. હું ઓમજી ખત્રીને વિનંતી કરીશ કે આવો લે જતીનભાઈ જગડનો. આવો જતીનભાઈ. સંયોજક ભરતભાઈએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. ભરતભાઈને હું આમંત્રણ આપું છું આભાર વિધિ કરવા માટે. ઈશ્વરભાઈ પડિયા, આપણા સંપર્ક સમાજના પદદર્શક, ઓમજી ખત્રી, પ્રમુખશ્રી દિલીપભાઈ અત્યારે ગેરહાજર છે, આપણા ચેરમેન, સમારંભના પ્રમુખ છે ભાઈ ચિંતનભાઈ પડિયા અને સર્વ જ્ઞાતિજનો તથા સ્ટેજ ઉપર બેસેલ બધા મહાનુભાવો, મારા સૌને નમન છે. ભાઈએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે, જે અમને આ HPPLથી સંપર્ક સમાજની જે ધુરા સોંપી છે એ ખાલી અમારા 3થી શક્ય નથી. એમાં આપ સૌ જ્ઞાતિજનોનો પણ સાથ સહકાર જરૂરી છે અને સમાજજનોનો સાથ હશે તો સમાજનો વિકાસ થશે. તો આપ સૌ અમારી સાથે આ રીતે જોડાયેલા રહો અને આગળના જે પણ અમારા કાર્યક્રમ છે તેમાં આપ પણ બધા સહભાગી થાવ તન મન અને ધનથી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અહીંયા આપનો કિંમતી સમય આપીને. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ. અને આજે બુકલેટ તમે જોઈ એનું સુંદર જે તૈયાર કર્યું અમારા ગ્રાફિક ડિઝાઇનર તેજલબેને કર્યું છે. તેજલબેનને આપણે પુષ્પગુચ્છથી સન્માન કરીએ. ભરતભાઈ આપો. આ સાથે સંપર્ક સમાજના આ સામાજિક અને ધાર્મિક મહોત્સવનો કાર્યક્રમ અહીં સંપન્ન થાય છે. દરેક મહાનુભાવોને નમ્ર વિનંતી કે મહાપ્રસાદ લઈને જાય. જયેશભાઈ જે વર્ષોથી સંપર્ક સમાજ સાથે સંકળાયેલા છે તેમનું સન્માન ઈશ્વરભાઈ પડિયા આપ આઈએ. જયેશભાઈ શુક્લ વિશે એક નાનકડી વાત કરું તો સમગ્ર બ્રહ્મક્ષત્રિય સમાજ સાથે નાની નાની વાતોથી જોડાયેલા છે. બ્રહ્મક્ષત્રિય સમાજના એક વ્યક્તિથી પરિચિત છે. જયેશભાઈ શુક્લ વિશે જેટલી પણ વાત કરું ઘણી બધી ઓછી છે. જેવી રીતના જયેશભાઈ શુક્લ અને તેજલબેન સમગ્ર બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજના નાનામાં નાના કાર્યથી લઈ અને નાનામાં નાની વાતથી વાકેફ છે. આ તકે
જયેશભાઈ અને તેજલબેનનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું, તેમજ તેમને તાળીઓથી વધાવીશું. અમારા સાથી કાર્યકર દરેક સંસ્થાઓમાં સારી રીતે જોડાયેલા હોય છે. એમાંના એક વિજયભાઈ બોસમિયા, એમને બોસમિયા પરિવારનું હવનનું, ભોજન સમારંભનું અને માતાજીની આરાધનાનું એવું સરસ કાર્ય કર્યું છઠાઈ વાડી હોલમાં. તો અમારા પ્રમુખને કહું છું એમનું સન્માન કરે. આવો વિજયભાઈ. ओम जी आप वहीं खड़े रहिए. आमतौर पे ईश्वर भाई हमेशा ना बोलते कि उनका सम्मान, मगर जिनके कारण ये कार्यक्रम संपन्न हो रहा है उसका ओम जी आओ सरदा बाबी ईश्वर भाई આપણે તાળીઓના ગડગડાટથી 82 વર્ષના ઉંમરે એક યુવાન જેવું કામ રાતના 10 વાગે 11 વાગે ઓલા દિવસે તો 12:30 થયા હતા. શ્રી બ્રહ્મ ક્ષત્રિય સંપર્ક સમાજના જ્ઞાતિ રત્ન શ્રી ઈશ્વરભાઈ પડિયા, મેં 20 વર્ષ પહેલાં કીધું હતું કે તમારે ગોલ્ડન જ્યુબિલી મનાવવાની છે. એમને કીધું સિલ્વર જ્યુબિલી મનાવી વિજયભાઈ, હું સંસ્થા ઉપરથી રાજીનામું આપું છું. મેં કીધું નહીં, કે તમારે 50 વર્ષ પૂરા કરવાના છે. ત્યાં 44મું વર્ષ થઈ ગયું. 20 વર્ષ પહેલાં મેં આ શબ્દ બોલ્યો હતો. ઈશ્વરભાઈને મેં 20 વર્ષ પહેલાં કીધું હતું કે તમારે 50 વર્ષ સુધી સેવા આપવાની છે. ત્યાં 44મું વર્ષ છે. થેન્ક યુ. આ સાથે આ કાર્યક્રમ અહીં આપણે સંપન્ન થયેલો જાહેર કરીએ છીએ. દરેક માન્યવરોને વિનંતી કે મહાપ્રસાદ ગ્રહણ કરીને જ જાય. થેન્ક યુ વેરી મચ.